Everybody, I welcome you all to video lecture number 5 of Mathematics, chapter 6. And in today's video lecture, we are going to discuss about theorem 6.7. Let us read the question first. The sum of angles of a triangle is 180. આ તમે નાનપણથી ભણતા આવો છો. That sum of all the angles of triangle is 180. For example, અહીંયા મારી પાસે triangle PQR છે. Then I can say that the sum of all three angles, જેમ કે આપણે P ને angle 1 કહી દઈએ, Q ને angle 2 કહી દઈએ અને R ને angle 3 કહી દઈએ. So we have to prove that 1 plus 2 plus 3 is 180. આ આપણને ખબર જ છે કે ભાઈ ત્રણે ત્રણ એંગલ નો ટોટલ 180 થાય. સુવિધા જળવાઈ રહી એટલે આપણે PQR નામની જગ્યાએ 1 2 3 નંબર્સ આપેલા છે. રાઈટ. Now let us see how to prove this. હવે જો ટોટલ તો 180 પ્રૂફ કરવાનો છે. હવે આપણે યાદ કરીએ તો 180 હજી બીજો શેનો ટોટલ થાય. તો ભાઈ એક તો છે ને સ્ટ્રેટ લાઈન એંગલ હોય ને એની વેલ્યુ 180 થાય. આપણને ખબર છે that if there is a straight line એનો ટોટલ 180 થાય. બીજું ઇન્ટિરિયર ઓપોઝિટ એંગલ્સ નો ટોટલ 180 થાય. બટ એના માટે તો બે પેરેલલ લાઈન હોવી જોઈએ, બરાબર ને. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ લિનિયર પેર નો ટોટલ 180 થાય. તો આ ત્રણેયમાંથી ગમે તે એક કન્સેપ્ટનો યુઝ કરીને આપણે 180 આન્સર લઈ આવશું. For that we will first draw a straight line parallel to QR through point P. સમજો આ વસ્તુને એકદમ આરામથી. We are drawing a line XY. આ XY line ક્યાંથી પાસ થાય છે? From the point P. And this line XY is parallel to QR. Draw XY through P parallel to QR. હવે આ લાઈન અહીંયા આપણે ડ્રો કરી તો અહીંયા એક નવો એંગલ બને છે અને અહીંયા એક નવો એંગલ બને છે. તો એને આપણે નામ આપી દઈએ angle 4 and angle 5. Suppose I mark this angle as angle 4 and I mark this angle as angle 5. I hope this is very much clear to you. Right. હવે આપણી વાત થઈ હતી કે સ્ટ્રેટ લાઈન હોય એના એંગલની વેલ્યુ કેટલી હોય? 180. જે સ્ટ્રેટ લાઈન હોય એના એંગલની વેલ્યુ કેટલી હોય? 180. તો આપણે લખી શકીએ angle 4 plus angle 1 plus angle 5 is equal to 180. સમજો થોડીક વાર માટે હું અહીં લખી નાખું angle 4 plus angle 1 plus angle 5 is equal to 180. હવે આમાંથી angle 1 મારા કામનો છે બટ 4 અને 5 મારા કામના નથી. મારા કામના તો ક્યાં ક્યાં છે? 2 અને 3. તો મારે કંઈક એવો રસ્તો કરવો પડશે કે હું 4 અને 5 ની જગ્યાએ 2 અને 3 લખી શકું. તો હું છે જો 4 ની જગ્યાએ બીજું કંઈ લખાય? હા, 4 ની જગ્યાએ 2 લખાય ને. શું કામ? દે બોથ આર ઓલ્ટરનેટ એંગલ્સ. જો Z બને છે, અહીંયાથી સ્ટાર્ટ કરો, આમ જાઓ અને આમ જાઓ. આને તમે ટ્રાન્સવર્સલ માની લ્યો તો એંગલ 2 જે છે એ ટ્રાન્સવર્સલની રાઈટ સાઈડ છે. એંગલ 4 છે એ ટ્રાન્સવર્સલની લેફ્ટ સાઈડ છે. આ પેરેલલ લાઈનની નીચે છે, આ પેરેલલ લાઈનની ઉપર છે. 2 and 4 are alternate angles, and if two given lines are parallel then alternate angles are equal. So I can write that angle 2 is equal to angle 4. I can also write angle 3 is equal to angle 5. એ બંને બી ઓલ્ટરનેટ છે. જો આ ટ્રાન્સવર્સલ છે બ્લુ કલરની લાઈન, 5 છે એ ટ્રાન્સવર્સલની રાઈટ સાઈડ છે, 3 છે એ ટ્રાન્સવર્સલની લેફ્ટ સાઈડ છે. 5 છે એ પેરેલલ લાઈનની નીચે છે, 3 છે એ પેરેલલ લાઈનની ઉપર છે. તો આપણો પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ સોલ્વ. Simply we can write that angle 4 is equal to angle 2 and angle 5 is equal to angle 3. Why? Because if two lines are parallel to each other then alternate angles are equal. આ બે લાઈન એકબીજાને પેરેલલ છે તો alternate angles એકબીજાને equal છે. તો alternate angles ક્યાં ક્યાં છે? 4 and 2 are alternate angles, so I can write 4 is equal to 2, and 5 and 3 are alternate angles, so I can write 5 is equal to 3. હવેની બાકીની વાર્તા આપણને ખબર છે. We can write that XPY is a straight line angle. Right? XPY is a line. If XPY is a line, then angle XPY is equal to 180. Straight line angle ની વેલ્યુ કેટલી હોય? 180 હોય. પણ XPY ના તો ત્રણ પાર્ટ પડે છે. આ જે પૂરેપૂરો એંગલ છે અહીંયાથી લઈને અહીંયા સુધી, if I mark this, આ જે પૂરેપૂરો એંગલ છે, બરાબર ને, જે તમે જોઈ શકો છો અત્યારે, એના તો ત્રણ પાર્ટ પડે છે, બરાબર ને. ક્યાં ત્રણ પાર્ટ? એંગલ 4 પ્લસ એંગલ 1 પ્લસ એંગલ 5. ત્રણેયને પ્લસ કરું તો મને શું મળી જશે? 180. So instead of XPY I will write angle 4 plus angle 1 plus angle 5 is equal to 180. હવે 1 તો મારે જોઈએ છે, મારા આન્સરમાં લઈ આવવાનું છે. 1 plus 2 plus 3, 1 તો મારે જોઈએ છે, ભલે 4 અને 5 મારે નથી જોતા. બટ એઝ યુ કેન સી 4 ની જગ્યાએ હું શું લખી શકું છું? 2.
અને 5 ની જગ્યાએ શું લખી શકું છું 3 because they are alternate angles. So instead of 4 I will write angle 2, instead of 5 I will write angle 3 અને 1 2 plus 1 plus 3 is 180. અને વ્યવસ્થિત લખીએ તો we get angle 1 plus angle 2 plus angle 3 is 180. Or we can say that આવડું આ P plus આવડું આ Q plus આવડું આ R is 180. Sum of all the angles of triangle is 180. This theorem is very 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 important and you have to write this 3 times in your homework book also. Right? Please pause the video and write this down in your CW. Once you finish this, we have to understand a very important concept in theorem 6.8. આ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતના સમજવાનો છે theorem 6.8 સમજો. If a side of a triangle is produced, મતલબ આ જે ત્રણ સાઈડ છે મારી પાસે એમાંથી ગમે તે એક સાઈડને હું લંબાવી દઉં. ફોર એક્ઝામ્પલ હું QR છે ને એને હજી થોડું કંઈ બહાર ખેંચી લઉં. ખેંચીએ ભાઈ આપણે, બરાબર ને? સપોઝ આ ટ્રાયંગલ છે એના ત્રણ એંગલ તો હતા જ. હવે હું અહીંયા QR છે ને એને ખેંચી લઉં. સમજાય છે? I am extending this line. If side of a triangle is produced, I am producing QR up to S. મેં આને લંબાવી તો અહીંયા બહારની સાઈડ બી એક એંગલ બન્યો. એને હું નામ આપી દઉં 4. બટ આ જે એંગલ બન્યો ને એને શું કહેવાય? એક્સટીરિયર એંગલ. તો થિયરમ શું કહેવા માંગે છે? If a side of a triangle is produced, then the exterior angle so formed, આ જે exterior angle બને છે, it is equal to sum of the two interior opposite angles. આની વેલ્યુ અંદરના આ બે એંગલના ટોટલ જેટલી થાય. સમજો પાછું, એંગલ ક્યાં બન્યો? R ઉપર, બરાબર ને? એંગલ ક્યાં બન્યો? R ઉપર, એક્સટીરિયર એંગલ. આ જે એંગલ છે ને બહારનો એંગલ 4, એનો ટોટલ આ બંને જેટલો થાય, બરાબર ને? R ઉપરનો અંદરનો એંગલ ભૂલી જવાનો, બીજા બે એંગલ જેટલો એનો ટોટલ થાય. આ R છે ને એની ઉપર કયો એંગલ બને છે? 3. 3 ને ભૂલી જાઓ. આ છે આપણો થિયરમ. એંગલ 4 is equal to angle 1 plus angle 2. બહારનો એંગલ is equal to sum of અંદરના બે એંગલ. બટ અંદર તો ત્રણ એંગલ હતા, માઇન્ડ વેલ, બરાબર ને? અંદર તો ત્રણ એંગલ હતા. Then I will repeat this. જો હું અહીંયા તમને વ્યવસ્થિત ડ્રો કરીને બતાવું. સપોઝ I am having here P, Q and R. અને અહીંયા હું લંબાવીને S બનાવી દઉં. અહીંયા જે એંગલ છે ને એનો સમ આના અને આના જેટલો થાય. તો અહીંયા જે એંગલ બન્યો એક્સટીરિયર એંગલ, એ ક્યાં બન્યો? પોઈન્ટ R ઉપર. તો R વાળો અંદરનો એંગલ ભૂલી જવાનો, આ એંગલને ભૂલી જવાનો આપણે. R ઉપર જે એંગલ ફોર્મ થાય છે એનો ટોટલ કોના જેટલો થશે? P અને Q જેટલો. આ એંગલના ઓપોઝિટ એંગલ કહેવાય ને આ બે. આ એંગલની સામે છે. તો this exterior angle is equal to sum of two interior angles. બહારનો એક એંગલ is equal to અંદરના બે એંગલનો ટોટલ, sum of two interior opposite angles. So we can write over here angle 4 is equal to angle 1 plus angle 2. Right? આ જે એંગલ 4 બન્યો એ ક્યાં બન્યો? R ઉપર. તો R ઉપરનો બહારના એંગલની વેલ્યુ ગોતવા માટે R ઉપરનો અંદરનો એંગલ ભૂલી જવાનો. ભૂલી ગયા. Now I can write that this angle 4 is equal to angle 1 plus angle 2. And this is exterior angle theorem. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને. એવું નહીં કે અહીંયા જ, ગમે ત્યાં થઈ શકે. જો હું તમને હજી એક એક્ઝામ્પલ આપું છું, પ્લીઝ બી વેરી ક્લિયર. સપોઝ અહીંયા એ જ P છે, અહીંયા Q છે અને અહીંયા R છે. અને સપોઝ મેં આવડી આ જે લાઈન છે ને એને લંબાવી દીધી અહીંયા ઉપર અને હું અહીંયા S લખું તો આવડું આ છે ને મારો એક્સટીરિયર એંગલ બની જશે, બરાબર ને? ટ્રાયંગલ ની બહારનો એંગલ. એક્સટીરિયર એંગલ એટલે બહારનો. અહીંયા મારો એક્સટીરિયર એંગલ બનશે. This exterior angle is equal to sum of two interior angles. પણ અંદર તો ત્રણ એંગલ છે, ત્રણમાંથી ક્યાં બે એંગલ લેવાના? P સિવાયના. કારણ કે આ જે એક્સટીરિયર એંગલ બન્યો ક્યાં બન્યો? P ઉપર. તો અંદરના P ને ભૂલી જવાનો. તો શું લેવાનું? એક તો એંગલ Q આવશે પ્લસ એંગલ R આવશે. So this angle is equal to total of these both angles. હજી એક વાર સમજાવું, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ હું અહીંયા એક્સટેન્ડ કરું આમ, તો આ જે છે ને એક્સટીરિયર એંગલ કહેવાય. શું કહેવાય? એક્સટીરિયર એંગલ. આ એક્સટીરિયર એંગલ આ પોઈન્ટ ઉપર બન્યો તો આને ભૂલી જવાનું. તો એના સિવાયના બે એંગલ ક્યાં વધ્યા? આવડું અને આવડું. This angle is equal to total of these both angles. I hope ત્રણ વાર મેં સમજાવ્યું છે, હવે તમને ક્લિયર હશે. Please pause the video, draw this diagram and write this properly in your CW. Once you finish this, we shall move to, suppose અહીંયા એક્ઝામ્પલ બી લઈ લઈએ. ચલો, સપોઝ આ એંગલ 2 છે ને એની વેલ્યુ 70 છે અને અહીંયા જે એંગલ છે એની વેલ્યુ 80 છે.
આ એંગલની વેલ્યુ કેટલી છે 70, આ એંગલની વેલ્યુ કેટલી છે 80. હવે મારે આ એંગલની વેલ્યુ જોતી હોય તો આ બેને પ્લસ કરવાના. 70 + 80 will give me 150 over here. સિમ્પલ. આની વેલ્યુ આ બંનેના ટોટલ જેટલી થશે. 80 + 70 is 150. હવે તો ક્લિયર છે, રાઈટ? Pause the video, write this in your CW. We shall move to exercise 6.3 question number 1. ત્રણ જ સમ કરવાના છે આપણે આમાંથી, તો ચેપ્ટર થઈ જશે પૂરું. ફાઇન. ચલો. In figure, sides QP and RQ of triangle PQR are produced to point S and T respectively. એટલે આ જે છે ટ્રાયેંગલ PQR, એમાં આવડી આ સાઈડ લંબાવીને અહીંયા S લખ્યું છે અને આવડી આ સાઈડ લંબાવીને અહીંયા T લખ્યું છે. હવે સાઈડ લંબાવી છે તો મને બહારના બે એંગલ આપ્યા. જો એક તો આપ્યો છે SPR 135, this one. આ એક્સટીરિયર એંગલ છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એક્સટીરિયર એંગલ, ટ્રાયેંગલ ની બહારનો એંગલ. એવી રીતના આ એંગલ આપ્યો છે 110, એ બી ટ્રાયેંગલ ની બહારનો એંગલ. ફાઇન્ડ શું કરવું છે? PRQ. ઓલવેઝ ફોકસ ઓન વોટ યુ હેવ ટુ ફાઇન્ડ. એની પાછળ દોડવાનું, બીજું બધું ઓટોમેટિકલી ક્યાંક ને ક્યાંક કામ આવી જશે. આરામથી આગળ વધીએ. ફાઇન્ડ એંગલ PRQ. તો પેલા તો જોઈએ PRQ છે ત્યાં. P પછી R ને પછી Q, મતલબ આવડા આ એંગલ ની વાત થાય છે. તો એને આપણે પેલા માર્ક કરી દઈએ. તો વી હેવ ટુ ફાઇન્ડ ધીસ એંગલ. બરાબર ને? વી હેવ ટુ ફાઇન્ડ ધીસ એંગલ. જેવો આ એંગલ મેં માર્ક કર્યો તરત જ મને બાજુમાં 110 દેખાણું. કારણ કે આપણે હમણાં જ એક્સટીરિયર એંગલ વાળો થિયરમ ભણ્યા કે આ જે 110 છે ને એ ક્યાંથી મળે? 110 ક્યાં બન્યો? Q ઉપર. તો Q ને ભૂલી જવાનો. આવડું આ જે P છે અને આવડું આ જે R છે એને પ્લસ કરું તો 110 મળે. આવડું આ અને આવડું આ પ્લસ કરું તો 110 મળે. તો આનો અને આનો ત્રણ વસ્તુનો રિલેશન છે. બરાબર ને? સીધી વસ્તુ છે ને? Again I am repeating, I want to find this angle. આ એંગલ જોઉં છું તો મને બાજુમાં તરત આ દેખાણો. આ તો exterior angle છે. And we very well know that exterior angle is equal to sum of these both interior angles. આ exterior angle ક્યાં બન્યો? point Q ઉપર. તો point Q ની અંદરનો આવડો આ એંગલ ભૂલી જવાનો. તો ક્યાં બે એંગલ ધ્યાનમાં રાખવાના? આવડો અને આવડો. હવે આ એંગલ અને આ એંગલની વચ્ચે રિલેશન છે. આ ફાઇન્ડ કરવું છે. આ મને આપ્યું છે. જો આની વેલ્યુ મારી પાસે હોય તો મને આ ડેફિનેટલી મળી જશે. હવે આની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો સિમ્પલ છે. બાજુમાં 135 દેખાણું. આ બંને તો લિનિયર પેર બનાવે છે ને. જો અહીંયા T બને છે આવી રીતના. This angle is 135. So this angle is 45 because બંનેનો ટોટલ કેટલો થાય? 180. સૌથી પહેલા આપણે આવડો આ એંગલ ફાઇન્ડ કરવાની વાતચીત કરીએ. Right, we will find the interior angle P first. Clear? Again I am repeating, I want to find this angle. આ એંગલ મારે ફાઇન્ડ કરવો તો મને બાજુમાં આવડું આ દેખાણું. આ તો એક્સટીરિયર એંગલ છે. આપણી પાસે થિયરમ છે કે આ એક્સટીરિયર એંગલ ક્યાંથી મળે? અંદરના આ બંને એંગલના ટોટલથી મળે. બરાબર ને? તો આ ફાઇન્ડ કરવું હોય તો ડેફિનેટલી મને આની જરૂર પડશે. મારી નજર આના ઉપર ગઈ અને આ ફાઇન્ડ કરવું હોય તો તરત એની બાજુમાં 135 દેખાણું. જોયું આ તો લિનિયર પેર બને છે, તો આ તો મને ઈઝીલી મળી જશે. How do I get this? I will subtract 135 from 180. Right? These both angles form a linear pair, and if they form a linear pair, their total is 180. એમાંથી મને SPR ની વેલ્યુ 135 આપેલી છે. અહીંયા 135 પેલી બાજુ જઈને માઈનસ થઈ જશે. So I get QPR is equal to 45. QPR is equal to 45. Clear છે? 135 plus 45 gives us 180. હવે તો સિમ્પલ છે. આનો અને આનો ટોટલ 110 થાય. આપણે એવો થિયરમ ભણ્યા હતા ને કે sum of these two interior angles is equal to 110. હવે આની અંદર હું કંઈક પ્લસ કરું તો 110 આવે. તો આ જોતું હોય તો 110 માંથી મારે 45 માઇનસ કરવું પડશે. આમ જોવો તો સ્ટેપની કંઈ જરૂર જ નથી. ડાયાગ્રામ જોઈને સમ થઈ જાય. પણ એક્ઝામમાં માર્ક્સ મેળવવા માટે આ બધું લખવું પડે. So again I will use the exterior angle thing, right? I can write PQP is exterior angle at point Q, and on that basis I can write that interior angle નો sum મતલબ આવડો આ એંગલ એટલું નામ શું છે? QPR, this angle, plus આવડો આ એંગલ એનું નામ શું છે? PRQ, right, is equal to this exterior angle PQT. બધાની વેલ્યુ મૂકો. QPR ની વેલ્યુ આપણે હમણાં ફાઇન્ડ કરી 45. PRQ તો આપણે ફાઇન્ડ કરવાનો છે અને PQT ની વેલ્યુ મને 110 ઓલરેડી આપી છે. 45 પેલી બાજુ જઈને માઈનસ થઈ જશે. આપણે હમણાં જ કીધું ને 110 માંથી 45 માઈનસ કરશું તો આ મળી જશે. And we get the answer as 65.
I hope you don't have any doubt in this. Doubt હોય તો પાછું repeat કરો, doubt હોય તો video ફરી પાછો જોવો, doubt હોય તો phone કરો. At least call me the sir આ તમે exercise 6.3 માં question number 1 સમજાવ્યો, મને હજી મગજમાં નથી બેસતો, મને સમજાવો, તો હું પાછું સમજાવું. Right? Please pause the video and write this down in your CW. Once you finish writing this, we shall move to number 2. બરાબર ને? અહીંયા તમને બે ટ્રાયંગલ દેખાય છે. એક તો તમે જુઓ બહાર વાળો ટ્રાયંગલ XYZ. You can see that. XYZ. એમાં એંગલ x ની વેલ્યુ આપી છે 62, એંગલ y XYZ એટલે આવડું એંગલ y ની વેલ્યુ આપી છે 54. આ પૂરેપૂરો એંગલ અહીંયાથી લઈને અહીંયા સુધી. YO and ZO are angle bisectors. એટલે YO છે ને એ પૂરેપૂરા એંગલના બે પાર્ટ પડે છે, મતલબ આ અડધું થઈ જશે 54 નું 27 ને અંદરનું 27 બની જશે. એવી રીતના ZO છે ને એ આને અને આને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે, મતલબ જેટલું આટલું થશે આવડું આ, જેટલી આની વેલ્યુ થશે એટલી જ આની વેલ્યુ થશે. Right? They both are bisectors. Find angle OZY. OZY. માર્ક કરી દઈએ. એક તો આપણે આ ગોતવાનું, બરાબર? આપણે જે ગોતવાનું છે એની પાછળ જ પડવાનું, ભાઈ મારે આવડું આ OZY ગોતવાનું છે. અને બીજું શું ગોતવાનું છે? YOZ એટલે આવડું. I have to find these two angles. જ્યાં મેં ક્વેશ્ચન માર્ક કર્યો છે અત્યારે. ખૂબ જ સિમ્પલ છે. પહેલા આપણે OZY વિશે વિચારીએ. આના વિશે વિચારીએ અત્યારે. બરાબર? આના વિશે વિચારવું હોય તો આપણને ખબર જ છે કે આવડું અને આવડું તો સેમ છે. તો બાયસેક્ટર એટલે હાફ. જો આ પૂરેપૂરો એંગલ Z મને મળી જાય, એનું હાફ કરીશ તો મને આ મળી જશે. અહીંયા લખ્યું છે ને ZO is the bisector of angle HZY. આ જે ZO છે એ આ એંગલ Z ને બાયસેક્ટ કરે છે. મને જો પૂરેપૂરા એંગલ Z ની વેલ્યુ ખબર હોય, એને હું હાફ કરી નાખું, અડધી કરી નાખું, તો મને મારે જે એંગલ જોઈએ છે એની વેલ્યુ મળી જશે. તો હવે મારો ટાર્ગેટ શું છે? I want to find angle Z. એકવાર મને આ પૂરેપૂરો એંગલ Z મળી જાય, એનો હાફ કરીશ તો મને આ બી મળી જશે. એ તો બહુ સિમ્પલ જ છે. તમારો જે ટ્રાયંગલ XYZ છે એમાં તમને બે એંગલ આપ્યા છે, આ 62 છે, આ 54 છે. બે એંગલ તમને આપ્યા હોય તો ત્રીજો મળે છે. Why? Sum of all the angles of triangles is 180. બરાબર ને? Sum of all the angles of triangle is 180. So first of all તો આપણે ત્યાંથી ચાલુ કરીએ. In triangle XYZ sum of all angles is 180. triangle XYZ ના ત્રણ એંગલ ક્યાં છે? X plus Y plus Z is equal to 180. X ની વેલ્યુ 62 આપી છે, Y ની વેલ્યુ 54 આપી છે, plus Z is 180. બંનેને પ્લસ કરો તો 116. પેલી બાજુ 180 માંથી 116 માઈનસ થઈ જશે, બરાબર ને? તો 4 ને 64, એંગલ Z is equal to 64. મતલબ આ જે પૂરેપૂરો એંગલ છે એની વેલ્યુ છે 64 from here to here. હવે ZO છે ને, ZO એ આ બંનેને બાયસેક્ટ કરે છે. બાયસેક્ટ કરે છે એટલે બે ઇક્વલ પાર્ટ બનાવે છે. તો આપણે શું કરશું? 64 divided by 2. YO and ZO are bisectors of angle Y and angle Z. બરાબર ને? તો આપણને OZY જે આપણે જોઈએ છે ને OZY, OZY કેવી રીતના મળશે? half of angle Z. OZY is half of angle ZY. ZO is bisecting angle Z. સીધી વસ્તુ છે ને? તો half of angle Z, Z ની વેલ્યુ કેટલી છે? 64. So half of 64 and half of 64 is 32. તો આ નીકળી જશે, રાઈટ? અને આ એંગલ ની વેલ્યુ મને કેટલી મળી જાય? 32. સમજાવવામાં લાંબુ છે પણ આમ તમે કાંઈ નથી કર્યું. તમે શું કર્યું છે? આ 62 થાય, આ 54 થાય. Sum of all the angles of triangle is 180. આ બંનેને એડ કરી 180 માંથી માઈનસ કર્યું તો તમને આ પૂરેપૂરો એંગલ 64 મળી ગયો. એ 64 નું અડધું કર્યું તો તમને આવડું આ 32 મળી ગયું, રાઈટ? બીજું કંઈ બહુ મહાન વસ્તુ તમે નથી કરી નાખી. હવે વાર્તા આવી મારી આની ઉપર. મારે આ એંગલ ફાઇન્ડ કરવો છે. હવે ઈ એંગલ ફાઇન્ડ કરવો તો ખાલી આટલામાં જ ધ્યાન આપવાનું. આ ટ્રાયંગલ YOZ કે OYZ જે તમે નામ લ્યો એમાં, આ ટ્રાયંગલ જે અહીંયા ડ્રો કર્યું ને એમાં અત્યારે તમને દેખાતું હશે. I have to focus only on this triangle which I have highlighted. હવે આમાં આની વેલ્યુ મને ખબર છે 32. આની વેલ્યુ મારે ગોતવાની છે. તો હવે વૈધું કોણ? આ જો આ નાનકડો એંગલ છે ને અંદરનો, એની વેલ્યુ મને ખબર પડી જાય તો again I will use the same concept. Sum of all the angles of triangle is 180. સીધો હિસાબ છે ને? ટ્રાયંગલ ના ગમે તે બે એંગલ આપ્યા હોય તો ત્રીજો તમને મળે, બરાબર ને? તો હવે આ ગોતવું હોય તો ફરજિયાત આ ગોતવું પડે ને. આ તો સહેલું છે. અહીંયા 54 છે ને, 54 નું અડધું કરો એટલે આવડું આ 27, બરાબર ને? સીધો હિસાબ છે. તો what I will do, મારે એંગલ જોઈએ છે OYZ, આવડું આ OYZ.
આવડું અને કેવી રીતના મળશે હાફ ઓફ y ની વેલ્યુ કેટલી છે 54 so half of 54 is 27 આ જે નાનકડો એંગલ છે ને આવડું આ અંદરનું નાનકડું આવડું માર્ક કરી દો પૂરેપૂરું this angle is 27 હવે તો બે એંગલ મળી ગયા તો ત્રીજો એંગલ મળશે sum of all the angles of triangle is 180 બરાબર ને o y z એટલે આવડો એંગલ પછી o z y એટલે આ 32 અને y o z એટલે જે આપણે ફાઇન્ડ કરવું છે એમાંથી આ બે એંગલ ની વેલ્યુ મને મળી છે એક 32 છે ને બીજું 27 છે બંનેને પ્લસ કરો I get 59 30 plus 20 is 57 plus 2 is 9 yes 59 ને પેલી બાજુ જવા દો તો we get 131 sorry 21 21 plus 9 is 130 130 plus 50 is 180 બરાબર y o z is 121 right very simple ફાઇન અપ કર્યું સૌથી પહેલા મોટો ટ્રાયેંગલ લીધો sum of all the angles of triangle is 180 આ પૂરેપૂરો એંગલ z ગોઈતો એનું અડધું કર્યું તો 32 મળ્યું 54 નું અડધું કર્યું 27 કર્યું વળી પાછું all the angles of triangle is 180 વળી પાછું આપણને આ મળ્યું very simple question but again important please pause the video and write this down in your CW once you finish this we shall move to question number 3 AB is parallel to DE સમજો આરામથી AB is parallel to DE બંને પેરેલલ છે તો આવડું આ જે છે ને AE that will be transversal for us angle BAC is 35 are you BAC this angle CDE is 53 are you find angle DCE DCE मतलब આવડો એંગલ ફાઇન્ડ કરો જે ફાઇન્ડ કરવાનું છે ને એને હું પહેલા માર્ક કરી દઉં I have to find this angle લબાડ જેવો સમ છે આ બિલકુલ ઈઝી સમજો આને આ જે એંગલ છે એ કયા ટ્રાયેંગલમાં છે આ ટ્રાયેંગલમાં છે CDE ટ્રાયેંગલ ની અંદર મારે એક એંગલ ફાઇન્ડ કરવો હોય તો બીજા બે એંગલ આપેલા હોવા જોઈએ તો આના સિવાયના બે એંગલ ક્યાં એક તો આવડો આ 53 આપેલો છે અને બીજો આવડો આ એંગલ તો આપેલો નથી તો મારે હવે આની પાછળ પડવાનું બરાબર ને મારે આ એંગલ ફાઇન્ડ કરવો છે આ એંગલ ક્યાં છે આ ટ્રાયેંગલમાં ગમે તે એક એંગલ ફાઇન્ડ કરવો હોય તો બીજા બે એંગલની વેલ્યુ આપેલી હોવી જોઈએ એક એંગલની આપી છે બીજાની નથી આપી તો આની વેલ્યુ આપણે ગોતવી પડશે હવે સીધી વસ્તુ છે આની વેલ્યુ 35 થશે બરાબર ને ભાઈ these and these are alternate angles બરાબર ને જો આ જે 35 છે ક્યાં છે ટ્રાન્સવર્સલ ની રાઈટ સાઈડ આ ત્યાં છે ટ્રાન્સવર્સલ ની લેફ્ટ સાઈડ આ ત્યાં છે પેરેલલ લાઈન ની નીચે આ ત્યાં છે પેરેલલ લાઈન ની ઉપર so these angle E and these angle A both of them are alternate angles if two lines are parallel then alternate angles are equal so if this angle is 35 this angle also has to be 35 right angle CED is equal to BAC આ જે એંગલ છે CED એ કેટલું બની જશે 35 બની જશે અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ અને હવે તો ખૂબ જ સિમ્પલ છે sum of all the angles of this triangle is 180 right I will write all the angles એમાંથી બે એંગલ મને ખબર છે એક 53 બીજો 35 બંનેને પ્લસ કરીશ તો 88 મળશે 180 માંથી માઈનસ કરી દો 180 માંથી 80 જાય તો 100 ને 100 માંથી 8 જાય તો 92 so I get the angle DCE is equal to 92 very easy please pause the video and write this down in your CW once you finish this we shall move ahead this is the summary of your chapter please write this in your CW we end up the chapter over here હવે આમાં કંઈ વધ્યું નથી right બે વસ્તુ tomorrow it is Saturday અહીંયા થોડું પ્રોબ્લેમ આવશે because of animation આપણે આની પહેલાની સ્લાઇડમાં લખી લઈએ right or તમે મસ્ત આરામથી સાંભળી લો fine tomorrow is Saturday રજા રવિવાર રજા આરામથી આ ચેપ્ટર વન ટાઈમ લખો ચેપ્ટર તમારે વન ટાઈમ લખાઈ જાય બરાબર ને સેટરડે અને સન્ડેમાં તો મંડે તમારે મને આ હોમવર્ક વોટ્સએપમાં મોકલી આપવાનું છે બરાબર છે મંડે તમે મને આ મોકલી આપો એટલે મંડે સાંજે આપણી ટેસ્ટ હશે at approximately 7 pm મંડે ટેસ્ટ લેવાઈ જાય તો ટ્યુસડે થી આપણે સાયન્સ ચાલુ કરી દઈશું પાછું લેક્ચર મતલબ હવે પછીનો નેક્સ્ટ વિડિયો લેક્ચર ટ્યુસડે ના લેવામાં આવશે
મંડે તમારે મને આનું હોમવર્ક સબમિટ કરવાનું છે અને તમારી સાંજે ટેસ્ટ લેવાશે ઓફ ધીસ ચેપ્ટર. અને પ્લીઝ તમારી યુનિટ ટેસ્ટ જે કોઈ બી સબ્જેક્ટની આ મંથના એન્ડમાં છે એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો અને એનું બી હોમવર્ક શું કરવાનું છે હું તમને સેન્ડ કરી દઉં છું એટલે તમારી એની તૈયારી ચાલુ થઈ જાય. ફાઇન, થેન્ક યુ વેરી મચ, ગુડ બાય.